નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે કપાસના બજાર ભાવ કેવું રહી શકે, કપાસના ભાવમાં આજે બજાર વધશે કે ઘટશે, સાથે જ કપાસના વાયદા બજાર અને ખેડૂતોને ઊંચા અને નીચા ભાવ કેવા મળી રહ્યા છે તે સંપૂર્ણ અપડેટ વિગતવાર જોવાના છીએ। તો ખાસ કરી વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ તો વિડીયોની શરૂઆતમાં જ આપણે કપાસના બંને વાયદાની વાત કરી લઈએ। તો આજે ન્યુયોર્ક કોટન વાયદાની અંદર શાનદાર ઘટાડો હતો અને માર્ચ વાયદો 0.5% ઘટીને $66.95 જોવા મળે છે, જ્યારે કરંટ પ્રાઇસ અત્યારે $67 હતી। સામે MCX કોટન વાયદાની વાત કરીએ તો તેમાં આજે 140 સુધારો હતો અને વાયદો $54,770 સપાટીએ સ્થિર જોવા મળે છે, જ્યારે આગામી સમયમાં વાયદો કેટલો થશે તે પણ જોવાનું છે। સાથે જ આપણે ખોળ વાયદાની વાત કરીએ તો તેનો ટેકો જ બજારને મળે છે તેમ કહી શકાય। તો મિત્રો, હવે કપાસ બજારની વાત કરીએ તો કપાસની બજારમાં ભાવ સ્ટેબલ અને મણે ₹10 સુધીના ઘટ્યા હતા। સરકારી ખરીદી ચાલુ હોવાથી કપાસની વેચવાલી નીચા ભાવ હોવા છતાં વધી નથી। કપાસની બજારમાં આગામી દિવસોમાં જીનોની લેવાલી કેવી આવશે અને કપાસિયા બજારો વધુ વધે તો કપાસમાં સુધારો આવશે, નહીતર ભાવ અથડાયા કરે તેવી ધારણા છે। જ્યારે આજે સૌરાષ્ટ્રની અંદર કપાસની આવકો 1 લાખ મણની તો ગુજરાતભરની 1.60 લાખ મણની કપાસની આવક હતી। સામે જ અત્યારે કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક 150 ગાડીની થઈ હતી, જેના ભાવ 1430 થી 1460 હતા। તો કાઠિયાવાડ કપાસના 50 થી 60 ગાડીની આવકના ભાવ 1440 થી 1490 હતા, જ્યારે સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રનો કપાસ 50 ગાડી આવ્યો હતો અને ભાવ તેના 20 કિલોના 1400 થી 1460 બોલાતા હતા। જ્યારે દેશમાં રૂની આવક આજે 2.15 લાખ ગાંસડી બંધાઈ હતી, જેની વચ્ચે ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નહોતી અને ભાવ સ્ટેબલ હતા। જ્યારે રૂની બજારમાં મિલોની લેવાલી ઓછી છે અને સામે કપાસિયા ખોળ પણ ખાસ કોઈ મોટી તેજી મંદી નથી। જ્યારે ગુજરાતમાં શંકર રૂના ભાવ આજે તેની ક્વોલિટી મુજબ 53,800 થી 54,300 હતા, જ્યારે કલ્યાણ રૂના ભાવ આજે 41,800 થી 42,300 જોવા મળતા હતા। જ્યારે ICAના ચાલુ વર્ષના વિશ્વ રૂનું ઉત્પાદન અંદાજ 72.91 લાખ ગાંસડીનો વધારો કર્યો હતો, જ્યારે પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં રૂની આવક 4 મહિનામાં 50% ઘટી ગઈ છે અને ઉપરાંત USDA પણ ભારતીય રૂની આયાત અને નિકાસનો અંદાજમાં ઘટાડો કર્યો હતો અને CCIએ રૂના ભાવ યથાવત રાખીને આજે 5,000 ગાંસડીનું વેચાણ કર્યું હતું। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ। ધન્યવાદ।